એવું લાગી રહ્યું છે જાણે કે વિદેશમાં ભારતીય મસાલા કંપનીઓની મુશ્કેલી સતત વધી રહી છે। આવું એટલા માટે કારણ કે હોંગકોંગ અને સિંગાપોર બાદ નેપાળે પણ ભારતીય મસાલાની 2 બ્રાન્ડ પર પ્રતિબંધ મૂક્યો છે। ઉપરાંત અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડમાં પણ ગુણવત્તાની તપાસ થઈ રહી છે। આ તરફ ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટેકહોલ્ડર્સનું કહેવું છે કે લોકોમાં ભ્રમ ફેલાઈ રહ્યો છે, સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ। સવાલ એ છે કે તમે જે મસાલા આરોગો છો શું તે સુરક્ષિત છે? જુઓ આ અહેવાલમાં। ભારતીય મસાલા કંપનીઓની મુશ્કેલી વધી। સિંગાપોર, હોંગકોંગ બાદ નેપાળમાં પ્રતિબંધ। ઇથિનિલ ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોવાનો દાવો। એવું લાગે છે કે એમડીએચ અને એવરેસ્ટ કંપનીના મસાલાઓની મુશ્કેલી સતત વધી રહી છે। એપ્રિલમાં હોંગકોંગ અને સિંગાપોર દ્વારા બંને કંપનીના મસાલા ઉત્પાદનો પર પ્રતિબંધ બાદ હવે નેપાળ પણ આગળ આવ્યું છે અને નેપાળે પણ એમડીએચ અને એવરેસ્ટના મસાલા પર પ્રતિબંધ મૂકી દીધો છે। કંપનીના મસાલામાં હાનિકારક કેમિકલ મળ્યા હોવાના આક્ષેપ કરી રહ્યા છે નેપાળના લોકો। મસાલામાં ઇથિનિલ ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જો કે વાત માત્ર 3 દેશોથી અટકતી નથી। સિંગાપોર, હોંગકોંગ અને નેપાળ બાદ ન્યૂઝીલેન્ડમાં એમડીએચ અને એવરેસ્ટના મસાલાની તપાસ શરૂ કરવામાં આવી છે। આ સિવાય અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ તપાસ થઈ રહી છે। જે કેમિકલને લઈને વિવાદ થઈ રહ્યો છે તે કેમિકલ છે ઇથિનિલ ઓક્સાઇડ। અહીં આપને થતું હશે કે આખરે આ છે શું? આપને જણાવી દઈએ કે રંગહીન ગેસ અને એક પ્રકારનું જંતુનાશક છે ઇથિનિલ ઓક્સાઇડ। જંતુઓને મારવામાં ઉપયોગમાં લેવાતો પદાર્થ છે। એનસીઆઈ પ્રમાણે આ ગેસનો ઉપયોગ એન્ટી ફ્રીઝ કેમિકલ બનાવવા ઉપયોગ લેવાય છે। ટેક્સટાઇલ, ડિટર્જન્ટ, ફોર્મ, દવાઓમાં પણ ઉપયોગ થાય છે। હોસ્પિટલમાં સર્જિકલ પદાર્થોને સાફ કરવામાં મહત્વનું કેમિકલ માનવામાં આવે છે। ખાવાના મસાલામાં થોડા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે। ખાદ્ય પદાર્થોને બેક્ટેરિયા અને ફૂગથી બચાવવા પણ તેનો ઉપયોગ થાય છે। હવે જ્યારે આપે આ જાણ્યું ત્યારે સમજવું એ જરૂરી છે કે આખરે ઇથિનિલ ઓક્સાઇડ કેટલું ખતરનાક છે। વધુ આરોગવાથી કેન્સરની બીમારી સુધીની શક્યતાઓ રહેલી છે। વધુ સંપર્ક આંખોની ગંભીર બીમારીને નોતરી શકે છે। ચામડી અને નાકની પણ બીમારીની શક્યતાઓ પૂરેપૂરી દેખાય છે। ગળા અને ફેફસામાં પણ બળતરાની શક્યતા વધી જાય છે। જમવામાં વધુ પ્રમાણ હોય તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે। માથાનો દુખાવો, ડાયેરિયા, ઉલટીનું પ્રમાણ પણ વધી શકે છે। જો કે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટેકહોલ્ડર્સના ચેરમેનનો દાવો છે કે આ આખાય મામલે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે। ઇટીઓ હાનિકારક નથી, તેની એક ચોક્કસ પ્રોસેસ છે અને ઇથિનિલ ઓક્સાઇડની ટ્રીટમેન્ટની ટકાવારી પણ અલગ અલગ દેશના નિયમો મુજબ છે। એના વિશે એક ભ્રમ ઊભો થયો છે કે ભાઈ ઇથાઇલ ઓક્સાઇડ એ કંઈક હાનિકારક વસ્તુ છે અને એ અંદર મસાલાના અંદર ભેળસેળ કરવામાં આવે છે કે નાખવામાં આવે છે, એવું નથી। આ જે ઇથાઇલ ઓક્સાઇડ છે એ કેટલા પ્રમાણમાં આપણે એની ટ્રીટમેન્ટ કરી શકીએ એ દરેક કન્ટ્રીની પોતાની એક સેટ લિમિટ છે। જેમ કે અમેરિકા છે તો એમાં 7 ppm સુધી એલાઉડ છે, સિંગાપુર છે તો એમાં 50 ppm સુધી એલાઉડ છે। એમ બધી અલગ અલગ કન્ટ્રીઓમાં આ લિમિટ એલાઉડ છે। અમેરિકાના અંદર પણ કેટલાય ઇટીઓના પ્લાન્ટ લાગેલા છે અને ત્યાંનો 70 થી 80% સ્પાઇસીસ ઇટીઓ ટ્રીટમેન્ટ કરીને જ વાપરવામાં આવે છે, એટલે એ કોઈ પણ રીતે હાનિકારક છે નહીં, એનું એક જીવતું જાગતું ઉદાહરણ છે। જો કે આ વિવાદ બહાર આવતા નાના દેશોમાં મસાલાની નિકાસ પર અસર પડી છે। સ્થિતિને જોતા હવે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટેકહોલ્ડર્સનું માનવું છે કે આખી બાબતમાં સરકાર હસ્તક્ષેપ કરે તો સારું। હવે જે ઘણી નાની કન્ટ્રીઓ છે અથવા તો જે કન્ટ્રીઓમાં રિસર્ચ નથી થતા એ કન્ટ્રીઓમાં આ બધા ન્યૂઝ ફેલાવાના કારણે એ લોકોમાં પ્રશ્નો ઉદ્ભવ્યા અને એમને અત્યારે ઘણી પ્રોડક્ટો પર અથવા તો ઘણા શિપમેન્ટ ઉપર હોલ્ડ રખાવ્યો કે ભાઈ અમે અમારી એક લિમિટો સેટ કરીએ અથવા તો અમે રિસર્ચ કરી લઈએ પછી તમે એક્સપોર્ટ કરો। તો એ ટાઈપના એક્સપોર્ટ આપણા અત્યારે પ્રભાવિત થાય એવું લાગી રહ્યું છે। અમે સરકારને જ વિનંતી કરીએ છીએ કે એ બધી દેશોમાં આની અવેરનેસ આપે અને જે આના એલાઉડ માત્રા છે એની જાણ કરે અને અહીંથી જે પણ માલ એક્સપોર્ટ થાય છે એ માલોના સેમ્પલો લઈ અને જે માત્રામાં એલાઉડ છે એ ટેસ્ટ કરીને એક્સપોર્ટ સ્મૂથલી ચાલતું રહે એ ટાઈપના પગલાં લે। જો કે હાલ દાવો એ કરાયો છે કે ઇથિનિલ ઓક્સાઇડનો ઉપયોગ બિલકુલ જોખમ નથી સર્જતો।
કારણ કે તેના ઉપયોગમાં લેવાની પણ એક પ્રોસેસ છે અને દરેક દેશમાં અલગ અલગ ટકાવારી મુજબ તેનો ઉપયોગ થાય છે. તો પછી આ પ્રકારનો ઉહાપો અટકે તે માટે સરકારના હસ્તક્ષેપની માંગ કરાઈ છે. અહીં આપને સૌથી મોટો સવાલ એ થતો હશે કે શું ભારતમાં મસાલા સુરક્ષિત છે? ભારતમાં ઇથિનિલ ઓક્સાઇડનું પ્રમાણ કેટલું છે? કારણ કે સ્વાભાવિક જ આ સવાલ થાય. જો કે FSSAIનું કહેવું છે કે ભારતમાં વેચાતા મસાલાઓમાં ઇથિનિલ ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં જ નથી આવતો. એટલે કે જે રસાયણ તમામ વિવાદનું કારણ બન્યું છે તે ભારતીય બજારોમાં વેચાતા મસાલાઓમાં ન હોવાનો દાવો ખાદ્ય નિયમનકર્તાએ કર્યો હોય તેવું આ પ્રથમવાર બન્યું છે. આ સ્થિતિમાં એ જોવું રહ્યું કે વિશ્વના અન્ય દેશો ભારતના મસાલા માટે આગામી દિવસોમાં શું સ્ટેન્ડ લેશે. રોનક વર્મા સાથે બ્યુરો રિપોર્ટ, TV9.